નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 5A સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રની વિષયવસ્તુ ધોરણ 6 થી 8માં પદ્ધતિશાસ્ત્રનું ચોથું પ્રકરણ મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે આ ચોથા પ્રકરણના જે મુદ્દાઓનો અભ્યાસ કરી ગયેલ છે તે છે પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશો, ત્રીજો મુદ્દો સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ. તો એના પેટા મુદ્દા સ્વરૂપે આપણે જે પદ્ધતિ એટલે કે અધ્યાપન પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે તે અહીંયા આપ જોઈ શકો છો સ્ક્રીન પર. જેમાં પહેલા પેટા મુદ્દામાં સંશોધનાત્મક પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો, એ જ પ્રમાણે બીજા પેટા મુદ્દામાં પ્રોજેક્ટ પદ્ધતિનો, ત્રીજા પેટા મુદ્દામાં વર્ણનાત્મક પદ્ધતિ, ચોથા પેટા મુદ્દામાં તુલના પદ્ધતિ, પાંચમા પેટા મુદ્દામાં અવલોકન પદ્ધતિ અને છઠ્ઠા પેટા મુદ્દામાં ચર્ચા પદ્ધતિ. તો આ તમામ અધ્યાપન પદ્ધતિઓનો આપણે અહીંયા અગાઉના વિડીયો દ્વારા આપણે અભ્યાસ કરેલ છે. આ વિડીયોમાં આપણે જે આગળની પદ્ધતિઓ જે છે એટલે કે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ છે એનો અભ્યાસ કરીશું. તો એમાં સૌપ્રથમ આવે છે તાલીમાર્થી બહેનો એટલે કે સાતમો જે પેટા મુદ્દો છે એમાં જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો અભ્યાસ કરવાનો છે એ છે સંવાદ પદ્ધતિ. તો સંવાદ પદ્ધતિને અંગ્રેજીમાં સિમ્પોઝિયમ એમ પણ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે આ જે સંવાદ પદ્ધતિ છે એ સંવાદ પદ્ધતિનો અર્થ જાણીશું, સમજીશું. તો અહીંયા સાદી ભાષામાં કહીએ તો એક જ વિષય વસ્તુના સંદર્ભમાં એટલે કે એક વિષય વસ્તુના મુદ્દાના જુદા જુદા પાસાઓ ઉપર પરિસંવાદમાં ભાગ લેનાર સભ્યો પોતાનું જ્ઞાન, વિચારો અને સમજ વિશે વર્ગ સમક્ષ રજૂઆત કરે છે. અહીંયા પરિસંવાદ શબ્દ જે છે, સંવાદ છે, એને સીધી સાદી ભાષામાં આપણે વાતચીત એમ પણ કહી શકીએ, ચર્ચા એમ પણ કહી શકીએ. તો પરિસંવાદ જે છે એ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે, જેમાં સંવાદમાં ભાગ લેનારના વિચારો, જ્ઞાન અને સમજ જે છે એ પ્રતિબિંબિત થાય છે, રજૂ થાય છે. ઇતિહાસના કોઈ એક જ મુદ્દાને, કોઈ પણ ઐતિહાસિક ઘટનાને વિવિધ દ્રષ્ટિકોણથી મૂલવવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. સામાન્ય રીતે નાના મોટા ગમે તેટલી સંખ્યા ધરાવતા વર્ગમાં યોજી શકાય છે. આમ છતાં સહસંવાદમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ 3 થી 5 સભ્યોની જ હોય છે. અને બધા જ સભ્યોની ચર્ચા બાદ જે અધ્યક્ષ હોય છે, એ જે પરિસંવાદ સભાના જે અધ્યક્ષ હોય છે એ સમાલોચના કરે છે. હવે આ જે સંવાદ પદ્ધતિ છે એના હેતુઓ વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો. તો હેતુઓમાં પહેલો હેતુ છે કે અધ્યેતામાં સક્રિયતા વધે. બીજું છે અધ્યેતામાં નેતૃત્વ ખીલવવાની તક મળે. અને ત્રીજો હેતુ છે કે અધ્યેતા વિષય વસ્તુના મુદ્દા જે છે એ અસરકારક રીતે સમજી શકે છે. તો અહીંયા આ જે સંવાદ પદ્ધતિ છે એના 3 હેતુઓ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એનું મહત્વ જે છે એના વિશે ચર્ચા કરીશું. તો સંવાદ પદ્ધતિના મહત્વમાં આપણે એ બાબત જે છે એ સમજવાની રહે છે કે આ પદ્ધતિ દ્વારા સભામાં વક્તવ્ય આપવાની તાલીમ મળે છે, નેતૃત્વ ખીલવવાની તક મળે છે અને વિદ્યાર્થીઓને સભામાં બોલવા માટેની તૈયારી કરવાની હોય છે. ત્યાંથી વિશેષ વાચન અધ્યયન કરવા તરફ પ્રેરાય છે. આ લોકશાહી પદ્ધતિ છે. સભ્ય અને વક્તાઓને વિચારોની જે ક્રમબદ્ધ રજૂઆતની તાલીમ છે એ મળે છે.
વિવેકપૂર્ણ રીતે મેનર્સ સાથે, જેને આપણે વાતચીતમાં આપણે વારે ઘડીએ શબ્દ વાપરતા હોય છે એ રીતે, કે વિવેકપૂર્ણ રીતે વિચારોને રજૂ કરવાનું શિક્ષણ મળે છે. તો સંવાદ પદ્ધતિના મહત્વની બાબતે ચર્ચા કર્યા બાદ હવે આપણે એનો જે નમૂનો છે કે સંવાદ પદ્ધતિ કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એનો નમૂનો અહીંયા આપ્યો છે. તો આપ અહીંયા જોઈ શકો છો કે નમૂના તરીકે એકમમાં અહીંયા અંગ્રેજ શાસનની ભારત પર અસર એ એકમ લીધો છે. તો આ માટે શિક્ષકે સર્વપ્રથમ શું કરવું પડે, તો કે વર્ગમાં એકમની વાત કરવી પડે, અને આ એકમ જે છે એ સંવાદ દ્વારા, ડાયલોગ દ્વારા આપણે જે કહીએ એ સંવાદ દ્વારા શીખવવામાં આવશે એમ પણ કહેવું પડે. ત્યારબાદ એકમને અહીંયા આપ્યા છે નમૂનો એ પ્રમાણે 3 મુખ્ય વિભાગોમાં વિભક્ત કરશે, એટલે કે વહેંચશે. તો પહેલું જે છે એ છે જે વેચવામાં આવ્યું છે કારણ, એમાં પહેલું કારણ, અને બીજો વિભાગ છે બનાવો, અને ત્રીજો વિભાગ છે પરિણામો. તો આ જે અંગ્રેજ શાસનની ભારત પર અસર એને 3 ભાગમાં વહેંચવામાં આવશે, જેમાં પહેલું કારણ, બીજું બનાવો અને ત્રીજું પરિણામો. ત્યારબાદ શું કરવાનું રહેશે, તો કે વર્ગમાંથી જે 3 તેજસ્વી વિદ્યાર્થી હોય, અહીંયા આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો વર્ગમાં જે તેજસ્વી 3 વિદ્યાર્થીઓ હોય એ દરેક વિદ્યાર્થીને એક મુદ્દો આપશે અને એ અંગે તૈયાર કરવાનું કહેશે, અને તેમને તૈયારી કરવા માટે જરૂરી જે સંદર્ભ પુસ્તકો છે એ પણ આપવામાં આવશે, અને શિક્ષક જે છે એ અધ્યક્ષનું સ્થાન લેશે. તો આખો વર્ગ જે છે એ શ્રોતા તરીકે સાંભળશે અને કાર્યની વ્યૂહરચના જે છે એ નક્કી થશે. ત્યારબાદ નક્કી થયેલા દિવસે કાપા પર સંવાદના મથાળા નીચે, એટલે સંવાદ એવું લખીને પછી નીચે એકમનું નામ લખવાનું છે. ભારતમાં અંગ્રેજ શાસનની અસર, અધ્યક્ષ તરીકે શિક્ષકનું નામ લખવાનું હોય છે, અને સભ્યોના નામમાં જે 3 તેજસ્વી વિદ્યાર્થીઓને જે જુદા જુદા મુદ્દા આપ્યા છે એ સભ્યોના નામ, અને એ સામે એમની સામે મુદ્દાનું નામ, એ જે મુદ્દાની ચર્ચા કરવાના છે એ રીતે મુદ્દાઓ લખવાના રહેશે. શિક્ષક અધ્યક્ષ સ્થાન લેશે ચર્ચા કરી, અને સભ્યો જે છે એ અધ્યક્ષની બાજુમાં બેસશે, આજુબાજુ બેસશે. ત્યારબાદ એકમના આપેલ મુદ્દો જે છે, એટલે કે જે મુદ્દા છે એની ઉપર સંવાદની શરૂઆત કરવામાં આવશે, અને એમાં એના કારણો, બનાવો અને પરિણામોના સંદર્ભમાં ચર્ચા કરીને પ્રશ્નોત્તરી પણ કરવામાં આવશે. તો સમગ્ર સંવાદને અંતે શિક્ષક જે છે એ સમાલોચના કરી મુદ્દાની કાપા પર નોંધ કરશે. સમાલોચના એટલે ક્યાંક ત્રુટિ રહી ગઈ હોય, સારી બાબત હોય, એ બાબતને મુદ્દા દ્વારા દર્શાવી કાપા પર નોંધ કરે. તો આ રીતે પણ જેને કહેવાય કે અભ્યાસ કરી શકાય છે. હવે આમ ચર્ચા દ્વારા આપણે જોવા જઈએ તાલીમાર્થી બહેનો, તો આ પદ્ધતિ ઘણી સરળ છે અને યાદ રહી જાય એવી છે, પણ છતાંય એમાં થોડીક મર્યાદાઓ રહેલી છે. તો એ મર્યાદાઓ કઈ કઈ છે એની આપણે ચર્ચા કરીશું. તો સંવાદ પદ્ધતિમાં ભાગ લેનાર વિદ્યાર્થી છે એ સિવાયના વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રહે છે, એમને માત્ર સાંભળવાનું જ આવે છે. તો એ બાબત એક મર્યાદાનો પોઈન્ટ છે. બીજી બાબત એટલે કે બીજી મર્યાદામાં આવતી એ બાબત એ છે કે વિદ્યાર્થીની રજૂઆત જે છે એ છીછરી બની જવા સંભવ છે. વિદ્યાર્થી જો એનું બરોબર વાંચન ન કરે અને એને સમજે નહીં તો આ બાબત બનવી સંભવ છે. ત્યારબાદ છે નીરસ રજૂઆતને પરિણામે કંટાળો આવે છે. તો જો જે મુદ્દો રજૂ કરવાનો છે એ મુદ્દાની જો એની વાણી, એની રજૂઆત, એનો અવાજ, એનો હાવભાવ, આ બધું જો નીરસ હશે તો રજૂઆત જે છે એ એવી રજૂઆતના કારણે કંટાળો આવતો હોય છે.
અને સંવાદ પછીની જે પ્રશ્નોત્તર છે એ અસરકારક ન બને તો એનો કોઈ હેતુ રહેતો નથી. તો સાધન સામગ્રી અને સંદર્ભ પુસ્તકો પૂરતા પ્રમાણમાં ન મળે તો પણ સંવાદ જે છે એ જામે નહીં એવું બની શકે. તો આ એની મર્યાદાઓ છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે સંવાદ પદ્ધતિ છે એનો અર્થ, એના હેતુઓ, એનું મહત્ત્વ, એનું ઉદાહરણ અને એની મર્યાદાઓ એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એના પછીનો જે પેટા મુદ્દો છે એ પેટા મુદ્દાની ચર્ચા કરીશું અને એ પેટા મુદ્દામાં જે પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે એ છે આધાર પદ્ધતિ. તો આધાર પદ્ધતિ જે છે, આપણે શરૂઆતમાં જ્યારે અભ્યાસ કર્યો હતો તાલીમાર્થી બહેનો, તે વખતે જે અધ્યાપન પદ્ધતિઓનું વર્ગીકરણ કર્યું હતું એમાં સામાન્ય પદ્ધતિ અને વિશિષ્ટ પદ્ધતિ. તો સામાજિક વિજ્ઞાન વિષય માટે આ જે આધાર પદ્ધતિ છે એ શિક્ષણની વિશિષ્ટ પદ્ધતિ છે. વિશિષ્ટ પદ્ધતિઓમાં એનું નામ જે છે એ આવે છે. તો ઇતિહાસ શિક્ષણમાં સાચી પ્રમાણભૂત માહિતીની જરૂર પડે છે. જે સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રો છે, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર અથવા તો રાજનીતિશાસ્ત્ર અને જે ભૂગોળ છે, તો એમાં જે ઇતિહાસ શિક્ષણ છે એ ઇતિહાસ શિક્ષણમાં સાચી પ્રમાણભૂત માહિતીની જરૂર પડે છે. અને આ માહિતી એવા સમયની હોય છે કે જેને વર્ષો વીતી ગયા હોય. ઇતિહાસ જાણવા ભૂતકાળ વિશેની બની ગયેલી જે ઘટનાઓ છે, ઘટનાઓની શુદ્ધ, સાચી અને સંપૂર્ણ માહિતી મેળવવી અનિવાર્ય છે, જરૂરી છે. અને આ ભૂતકાળના ઇતિહાસની પ્રમાણભૂત માહિતી મેળવવા માટે કેટલાક આધાર મેળવવા પણ જરૂરી છે. તો ઇતિહાસનું લેખન જે વિદ્વાનો અથવા તો ઇતિહાસકારો છે એ પ્રમાણભૂત ઐતિહાસિક સાધન સામગ્રીના આધારે કરે છે. અને આ સાધન સામગ્રી એટલે કઈ તો કે અસલ જે ખતપત્રો હોય એટલે કે ડોક્યુમેન્ટ્સ જે છે એ એના આધારે ઇતિહાસ જે છે એ લખાતું હોય છે. અને લેખક પોતે ભૂતકાળમાં જઈ શકતો નથી, પણ જેમણે તે સમયના બનાવો જોયા હોય, અનુભવ્યા હોય, તેઓની નોંધ જો મળી આવેલી હોય તો તેના પર લેખક આધાર રાખતા હોય છે. હવે એમાં માન્યતા કે ઈર્ષા, પક્ષપાત વગેરે જે છે એ માનવની સહજ નબળાઈ છે. અને એ નબળાઈઓનું અસ્તિત્વ સંભવતઃ એટલે કે એની સંભાવના જે છે એ માનીને જ તે ઐતિહાસિક સામગ્રીનું પરીક્ષણ કરી નિર્ણયો બાંધવાનું અને મૂળ આધારોને આધારે ઇતિહાસ લખવો પડે છે. તો આ ઇતિહાસ શિક્ષણમાં જે આધાર પદ્ધતિ છે એમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમાં સામાજિક વિજ્ઞાનના અભ્યાસુઓ જે છે અને જે લેખકો છે એ ભૂતકાળની વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય, ઐતિહાસિક કે ભૌગોલિક ઘટનાઓનું આલેખન કરતા પહેલાં તેની સત્યતા ચકાસી જે પ્રાપ્ત થયેલી વિવિધ માહિતી છે, આધારો છે, એનો અભ્યાસ કરે છે. તાલીમાર્થી બહેનો, ઇતિહાસના સંદર્ભમાં આ શબ્દો બહુ જ મહત્ત્વના છે. જેમાં સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય, ઐતિહાસિક કે ભૌગોલિક આ શબ્દો જે છે એ ઇતિહાસનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ શબ્દોનું મહત્ત્વ અને એના પર આધાર રાખીને આપણે આ ઇતિહાસ જે છે એ ઇતિહાસના જે આધારો મળે છે એનો અભ્યાસ કરવાનો હોય છે. તો એનો એટલે કહેવાનો મતલબ કે જે લેખકો અને અભ્યાસુઓ છે એ આધારોનો અભ્યાસ કરે છે અને એના પરથી અનુમાનો બાંધે છે, અર્થઘટન કરે છે અને તેના દ્વારા તારણો મેળવે છે. તો આ આધાર સામગ્રી સાચી છે કે ખોટી તે ચકાસવી પડે છે. અને વિવિધ આધાર સામગ્રીના કારણોની
તુલના કરે છે અને પછી તે ઘટનાઓનું આલેખન કરે છે. તો આમ સામાજિક વિજ્ઞાનની માહિતી લખવા જે આધાર સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તે આધાર બને છે. તો આધાર પદ્ધતિમાં આ બધા આધારો છે, એમાં કઈ કઈ બાબતો જે છે એ ઉપયોગ કરવામાં આવતી હોય છે. તો તાલીમાર્થી બહેનો, એમાં સૌ પ્રથમ રોજનીશીના પાના, એટલે કે આપણે ડાયરી જે લખવાનું, કોકને ટેવ હોય કોકને ન હોય, પણ જે લોકો આ ઇતિહાસનો અભ્યાસ કરે છે, ઇતિહાસમાં જે લોકોએ ડાયરી લખી હોય તો જેને આપણે રોજનીશી એમ કહીએ છીએ. તો આ રોજનીશીના પાના, અવતરણો, મુદ્રાઓ, સિક્કાઓ અને સંદર્ભમાં જે ફકરા લખાયા હોય એ, અથવા તો લેખપત્રો અને અન્ય ડોક્યુમેન્ટ્સ, એટલે અથવા જેને આપણે ગુજરાતીમાં દસ્તાવેજ એમ કહીએ, તો એવા સાહિત્યનો પણ આધાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આથી આ પદ્ધતિને દસ્તાવેજી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા આપને 1 માર્કનો પ્રશ્ન જે છે એ પૂછી શકે છે કે આધાર પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો તમારે અહીંયા આ જ શબ્દ જે છે એ લખવો પડે કે આધાર પદ્ધતિને દસ્તાવેજી પદ્ધતિ પણ કહેવામાં આવે છે, અથવા તો એ રીતે પણ ઓળખવામાં આવે છે. તો આધાર પદ્ધતિમાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તાલીમાર્થી બહેનો, એ આપણે અહીંયા જોઈશું. આપ અહીંયા જોઈ શકો છો, એનો ચાર્ટ જે છે આપના મોડ્યુલમાં પણ આપેલ જ છે. અહીંયા આપ જો આધારો જે છે એને 2 રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં એક જે છે એ અલિખિત આધાર અને બીજું જે છે એ લિખિત સાહિત્ય આધાર. તો જે અલિખિત આધાર છે એમાં જે બાબતો આપવામાં આવી છે એમાં પહેલું છે મકાનો, બીજું છે રસ્તા, ત્રીજું છે ચિત્રો, હથિયારો, ઘરેણાં, ખંડેરો, વસ્ત્રો, સ્થાપત્યો, શિલ્પકલાના નમૂનાઓ, મૂર્તિઓ. તો આ બધી જ બાબત જે છે એ અલિખિત છે. મકાન કંઈ લખેલી લેખિતમાં ન હોઈ શકે, એ બધા પુરાવાઓ છે. તો અલિખિત આધારમાં આ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે, જે આપ અહીંયા જોઈ શકો છો. હવે લિખિત સાહિત્ય આધાર જે છે એમાં, એટલે કે લેખિત સામગ્રી જે છે, લેખિત આધારો છે તે, તો એમાં આવશે મુદ્રાઓ, ત્યારબાદ બીજું છે શિલાલેખો. મુદ્રાઓ એટલે કે જે સિક્કાઓ અથવા તો એ હોય છે એની પર જે લખાણ હોય છે એ બાબત, બરોબર, એ લેખિત સામગ્રી થાય. ત્યારબાદ છે શિલાલેખો, આપ અહીંયા જોઈ શકો છો. એના પછી છે તાડપત્રો, એના પછીનું તામ્રપત્રો, સંધિ કરારો, ઢંઢેરા, આજ્ઞાપત્રો, સામયિકો, લેખક દ્વારા અનુવાદ થયેલા પુસ્તકો, આત્મકથાઓ, રોજનીશીઓ એટલે કે ડાયરી, પરદેશી પ્રવાસીઓની નોંધ, જે વિદેશથી આવેલા પ્રવાસીઓ હોય એમણે જે નોંધ કરી હોય એ, જૂના દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ્સ, સરકારી આદેશો, રાજાશાહી હુકમો, માનપત્રો અને વર્તમાનપત્રો. આ તમામનો સમાવેશ જે છે એ તાલીમાર્થી બહેનો જે લિખિત સામગ્રી એટલે કે લિખિત સાહિત્ય જે છે એના આધાર તરીકે કરવામાં આવે છે. અહીંયા તમને તાલીમાર્થી બહેનો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે. આ બાબત યાદ રાખજો, 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે કે દસ્તાવેજી પદ્ધતિના આધારોનો ચાર્ટ દોરીને સમજાવો. તો તમારે આ જે ચાર્ટ જે છે એ તમારે દોરવો પડે અને લખવું પડે. તો એમાંથી આ પ્રશ્ન પૂછી શકાય છે. અને જે આવનારી તમારી બીજી સત્રાંત પરીક્ષા જે છે, અર્ધવાર્ષિક પરીક્ષા જે છે, પૂર્વ વાર્ષિક પરીક્ષા છે, એમાં હું આ ક્વેશ્ચન પૂછવાની જ છું. આ બાબત યાદ રાખજો. તો અહીંયા જે આધારો છે, આધાર પદ્ધતિમાં જે આધારોનો ઉપયોગ કરવામાં આવે છે એનો આપણે સમજ મેળવી. હવે તાલીમાર્થી બહેનો,
આ જે બાબત છે ને ટૂંકમાં તમારે સમજવી હોય આધાર પદ્ધતિ જે છે એમાં, તો એમાં આધારોના ઉપયોગ જે છે એ પૂર્વ ભૂમિકા માટે, એટલે કોઈ પણ એકમ સમજવો હોય ત્યારે પૂર્વ ભૂમિકા માટે અથવા તો વિષય નિરૂપણ માટે, જ્યાં તમે માહિતી આપીને સમજાવો છો અથવા તો પ્રશ્ન પૂછો છો તે બાબત, દ્રઢીકરણ માટે, સ્વાધ્યાય કાર્ય માટે પણ કરી શકાય છે. અને આધારોના ઉપયોગથી શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, તત્પરતા અને સક્રિયતા જે છે એ વધે છે. અને અસરકારક શિક્ષણની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જે છે એ પણ વિકસાવી શકાય છે. હવે આ ઇતિહાસના જે આધારો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ઇતિહાસના આધારો અહીંયા 3 અ બ ક જે છે અને અહીંયા જોઈ શકો છો. તો એ પ્રમાણે છે, આપણે એક પછી એક એના અભ્યાસ કરીશું, એટલે એક પછી એક એની ચર્ચા કરીએ છીએ. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપ જોઈ શકો છો ઇતિહાસના આધારોમાં અ જે છે એમાં છે પ્રાચીન અવશેષો. તો પ્રાચીન અવશેષો જે છે એમાં કઈ બાબતો આવશે, કઈ વસ્તુઓ આવશે? તો કે ચિત્રકામના નમૂના, પૂતળા, મકાનના ખંડેર, રમકડા, સ્મારકો, શણગારવા માટેના સાધનો, શસ્ત્રો, હથિયારો, કબરો, મસ્જિદ, મંદિર, આ બધી બાબતોનો સમાવેશ જે છે એ પ્રાચીન અવશેષોમાં થશે. ત્યારબાદ બીજું છે લેખિત દસ્તાવેજો. તો લેખિત દસ્તાવેજોમાં કઈ બાબતો આવશે? તો પ્રાચીન તારીખો, ખરડાઓ, રાજ્ય બંધારણો, કાયદાઓ, પ્રવાસીઓના લખાણ, આત્મકથાઓ, જીવન ચરિત્રો, રોજનીશીઓ, પત્ર વ્યવહાર, સમાચાર પત્રો વગેરેનો સમાવેશ થાય છે. અને ત્રીજું જે છે આધારોમાં એ છે પથ્થર કે ધાતુ પર કોતરેલા જૂના લખાણ. તો એમાં જે છે એ શિલાલેખો, તામ્રપત્રો, તાળપત્રો, ઐતિહાસિક વિવિધ મકાનો, જેમાં મંદિર, મસ્જિદ છે એનો સમાવેશ થાય, સાથે કબરો અને પાળિયા પરના લખાણ, સિક્કાઓ, આ બધાનો સમાવેશ થાય છે. તો આ પથ્થર કે ધાતુ ઉપર જે લખાણ છે એમાં જે બાબતોનો સમાવેશ થાય છે એમાં જેને કહેવાય કે આ જે બધી સામગ્રીઓ છે જે આપણે અગાઉ ચર્ચા કરીએ કે પ્રાચીન અવશેષો, લેખિત દસ્તાવેજો કે નોંધો અને પથ્થર કે ધાતુ પર કોતરેલા જૂના લખાણ, એમાં જે બાબતોનો સમાવેશ થાય છે એની મદદથી આપણે ઇતિહાસ જે છે એ રજૂ કરવામાં આવે તો ઇતિહાસનું શિક્ષણ વધારે રસપ્રદ અને અસરકારક બની શકે. પરંતુ જે ઇતિહાસના શિક્ષક છે એમણે ધ્યાન રાખવું જરૂરી બને છે કે જે સાધન વર્ગખંડમાં અધ્યાપન કાર્ય એટલે કે શિક્ષણ કાર્ય કરવા માટે તે ઉપયોગ કરે તેની સ્પષ્ટ સમજ વિદ્યાર્થીઓને તેમની કક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી જરૂરી બને છે. અન્યથા ઇતિહાસનું શિક્ષણ જે છે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે પણ દોરી શકે. હવે અહીંયા એક બાબતની ચર્ચા કરવાની રહી ગઈ કે ઇતિહાસના આધારો વિશે લખો. આવી રીતે જેને કહેવાય કે 4 માર્ક્સનો પ્રશ્ન જે છે 5 માર્કના પ્રશ્નમાં જે પૂછી શકે છે તાલીમાર્થી બહેનો, જો તમને ચાર્ટ દ્વારા સમજાવો એમ કહેવામાં આવે તો તમારે ચાર્ટ પણ દોરવાનો રહે અને આ પણ લખવાનું રહે. અને જો તમને એમ કહેવામાં આવે કે ઇતિહાસના આધારો વિશે લખો તો તમારે આ જે બાબત જે છે એ તમારે લખવાની આવશે. તો આ બાબત જે છે એ ધ્યાનમાં રાખજો. ચાર્ટ એમ કે તો જ પેલો ચાર્ટ દોરવાનો છે, જો ચાર્ટ ન કે તો આ લખવાનું રહેશે જવાબમાં. હવે આપણે આ જે આધાર પદ્ધતિ છે એના મહત્વ વિશે ચર્ચા કરીશું. તો આધાર પદ્ધતિના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં માનવ સમાજના વિકાસ દરમિયાન જે બનેલી ઘટનાઓ છે એ ઘટનાઓનું વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમજવાનું વલણ વિકસશે અને સામાજિક વિજ્ઞાનના વિવિધ આધારોના ઉપયોગના પરિણામે અધ્યયન અધ્યાપન પણ વધુ વાસ્તવિક અને પ્રત્યક્ષ બને છે. એ જ રીતે વિદ્યાર્થીઓ જે ભૂતકાળની ઘટનાઓ છે એ ઘટનાઓને જીવંત વાસ્તવિક સ્વરૂપે જુએ છે. અને ત્રીજી બાબત છે મહત્વની એ છે કે આધારોનું
કે ઐતિહાસિક અવશેષોનું મહત્વ વિદ્યાર્થી સમજતો થશે અને પરિણામે તે જાળવી રાખવાની વૃત્તિ તેનામાં સહજ રીતે જ કેળવાશે. અને આ બાબતને ભારતના બંધારણમાં લેવામાં આવી છે, જેમાં ભાગ 451A મૂળભૂત ફરજો, એમાં આ બાબત લીધેલી છે તાલીમાર્થી બહેનો. હવે આપણે એ બાબતની ચર્ચા કરવાની છે કે આધાર પદ્ધતિની સફળતા માટેના પગલાં જે છે એ કેવા કેવા હોઈ શકે, કેવા રાખવા જોઈએ. તો અહીંયા પહેલું જ જે પગલું છે એ છે કે વર્ગખંડમાં અધ્યયન અધ્યાપનના વિવિધ શૈક્ષણિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઇતિહાસના જે મૂળ સાધનો, આધારો, દસ્તાવેજો છે એનો ઉપયોગ કરી શકાય છે. તો એકમની પ્રસ્તાવના માટે, એકમની વિશદ ચર્ચા માટે, એટલે કે વિષય નિરૂપણ છે એના માટે, પુનરાવર્તન માટે તેમજ મૂલ્યાંકન માટે આપણે આ આધારોનો જે છે એ ઉપયોગ કરી શકીએ છીએ. એ જ રીતે તાલીમાર્થી બહેનો સામાજિક વિજ્ઞાનના પ્રમાણભૂત પુસ્તકો અને ગ્રંથોમાંથી પણ ફકરાઓના આધાર દ્વારા માહિતી આપી શકાય છે. ત્યારબાદનું પગલું છે કે લેખિત આધારની મદદથી શિક્ષણ કાર્ય કરતી વખતે શિક્ષકે ઘણી તકેદારી રાખવી જરૂરી બને છે. અને શિક્ષક પાસે ચોક્કસ માહિતી હોવી જોઈએ કે આધાર એટલે કે આધાર લખાણ કોનું છે, કયા પુસ્તકમાંથી તે લેવામાં આવ્યું છે, જે વિગતો નોંધાય છે તે લેખકની વ્યક્તિગત છાપ વિનાની છે, તેની પણ શિક્ષકે ચકાસણી કરી શકાય. ધારો કે મેં તમને કેટલી વખત કીધું છે કે વર્લ્ડ ઇનબોક્સ નામનું જે પ્રકાશન છે એ કરંટ અફેર્સ માટે અથવા તો બીજા કોઈ પણ પુસ્તક માટે બધા વિદ્યાર્થીઓ માટે બહુ જ સરળ બની રહે તેવું છે. કેમ? તો કે એની ભાષા જે છે દરેક વિદ્યાર્થી, હોશિયારથી માંડીને જે તાલીમાર્થી બહેનોને પહેલી જ વખત વાંચતા ખબર ન પડે છતાં પણ એ પ્રકાશન જે છે એ પહેલી જ વખત વાંચતા આપને ખબર પડે તેવી ભાષાનો ઉપયોગ થતો હોય છે. તો મેં પહેલાં એનો ઉપયોગ કર્યો હોય તો જ હું તમને કહી શકું કે આ પ્રકાશનનું પુસ્તક આપે વાંચવાનું રહેશે આ પુસ્તક માટે. તો એ રીતે જેને કહેવાય કે શિક્ષકે ચકાસણી કરવી બહુ જ જરૂરી હોય છે. અને આજના સમયમાં જોવા જઈએ તો સામયિકો, વર્તમાનપત્રો, કેલેન્ડરો વગેરેમાં પ્રાચીન ભૂતકાલીન સમયના જે અવશેષો, નાણું, શિલ્પ સ્થાપત્ય, સ્થળ વિશેષ અને જે વ્યક્તિ વિશેષ, લિપિ વગેરેના જે ચિત્રો, ફોટોગ્રાફ્સ આવે છે, આ બધા જ પ્રકારના આધારોને કાપીને આધાર ફકરા દ્વારા ફોટો ચાર્ટ્સ બનાવીને પણ વર્ગખંડમાં બતાવી શકાય છે. શિક્ષક પોતે આધાર લખાણો માટેની સ્પષ્ટ સમજ કેળવે એ બહુ જરૂરી બને છે. અને આ માટે તેનું વાંચન જે છે એ પણ બહુ જ વિશાળ હોવું જોઈએ. શિક્ષક ઇતિહાસમાં રસ લેતો હોવો જોઈએ અને ઇતિહાસનો અભ્યાસુ હોવો જોઈએ. કોઈ વાર શિક્ષક બીજી ભાષામાં લખાયેલા આધારોનું અનુવાદ કે ભાષાંતર કરવાની ફરજ પડે તો તેને તેના મૂળ લખાણ અંગે વફાદારી રાખવી જોઈએ. એવું નહીં કે પોતાના વિચારો ઉમેરી દે. એના પછી જે પગલું છે એ છે કે શિક્ષકે કોઈ આધારોનું અર્થઘટન કરતી વખતે પોતાના ખ્યાલો, પોતાના અભિપ્રાય તેમાં સાંકળવા જોઈએ નહીં. જો વિરોધાભાસી આધાર લખાણો મળે તો તે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીએ તો લખાણોમાં શું કહેવામાં આવ્યું છે તે તારવવાનું વિદ્યાર્થીઓને જ કહેવું જોઈએ. એટલે ક્યારેક વિદ્યાર્થીઓ પર પણ છોડવું જોઈએ એમ કહેવાનું છે. તો વિવિધ આધારો જ્યારે મળી આવેલા હોય ત્યારે શિક્ષકે પ્રદર્શન ગોઠવવું જોઈએ. અને એમાંથી ઘણીવાર જેને કહેવાય કે પ્રદર્શન દરમિયાન જે ટેપ, વિવિધ ઓડિયો કેસેટ એના દ્વારા જે વિવિધ માહિતી આપવામાં આવે છે એનાથી આધારની જે રજૂઆત જે છે એ અસરકારક બનાવી શકાય. તો અહીંયા એક બાબત જે છે એ સમજી શકાય એમ છે કે આધાર પદ્ધતિનો ઉપયોગ કરનાર શિક્ષકે જે છે એ પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કેળવવું પણ જરૂરી છે. કે કેવા પ્રશ્નો પૂછે તો વિદ્યાર્થીઓ જે છે ઇતિહાસ પ્રત્યે રસ દાખવતો થશે અને આ બધી બાબતો પ્રત્યે
જાગૃતિ કેળવીને શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરશે. તો આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. ઉપરાંત આધાર પદ્ધતિના ઉપયોગ દરમિયાન શિક્ષકે માત્ર લેખિત આધારનો આગ્રહ ન રાખતા જે સાધનો એટલે કે પ્રાચીન અવશેષો કે તેની પ્રતિકૃતિઓનો તેમજ તે પ્રાપ્ત ના હોય તો તેના ચિત્રનો પણ ઉપયોગ કરવો. એટલે લેખિત આધાર જે છે એનો જ આગ્રહ નહીં રાખવો, પણ બીજા જે અલેખિત આધારો છે એનો પણ ઉપયોગ કરવો એમ કહેવામાં આવે છે. તો પ્રાચીન અવશેષો એટલે કે પ્રાચીન અવશેષોનો વર્ગખંડમાં ઉપયોગ કરીને શિક્ષક સામાજિક વિજ્ઞાનને જીવંત બતાવી શકે અને વર્ગખંડમાં ઐતિહાસિક વાતાવરણ પણ સર્જી શકે છે. તો એ રીતે જેને કહીએ તો કયા કયા એકમો છે જે આ રીતે શીખવી શકાય છે આધાર પદ્ધતિ દ્વારા. તો એમાં એક આપ્યો છે પ્રાચીન નગરો, ઉદાહરણો તરીકે આપ્યો છે તાલીમાર્થી બહેનો. તો પ્રાચીન નગરો જે 6ઠ્ઠા ધોરણમાં તમને આપેલો છે આ એકમ જે છે એ. તો સિંધ અને પંજાબમાં જે ઈસવીસન 1920-21ના સમયે ખોદકામ કરતા અચાનક જ જે ટેકરીઓની નીચે દટાઈ ગયેલા 2 નગરોના અવશેષો દેખાયા, જેમાં વધુ ખોદકામ કરતા આખાને આખા નગરો મળી આવ્યા. તો આ નગરો પ્રથમ નગરીય સંસ્કૃતિના અવશેષો તરીકે ઓળખાય છે. પછી તો ભારતમાં લગભગ 1000 જેટલા નગરો જે છે એ શોધવામાં આવ્યા હતા. અને પહેલું જે શોધાયું હતું એ હતું સિંધ, જે સિંધમાં લારખાનાનું જે હડપ્પા નગર છે એ, અને પંજાબ પ્રાંતમાં જે મોહેંજો-દડો નગર છે એ, અને રાજસ્થાનમાં કાલીબંગન નગર છે એ, અને ચોથું છે સિંધ કચ્છ જિલ્લાનું જે ધોળાવીરા નગર. તો આ નગરો જે છે એ મુખ્ય છે અને મોટે ભાગે આ બધા જે છે એ સિંધુ નદીની ખીણમાં, એટલે સિંધુ નદી જ્યાં જ્યાં પસાર થતી હતી એની ખીણમાં વિસ્તરેલા હોવાથી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો હડપ્પન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ તો એટલા માટે એ સમજી શકાય તેવું છે કે સિંધુ નદીના કિનારે હોવાથી. હડપ્પન સંસ્કૃતિ એટલા માટે કે જે પહેલું આપણને મળી આવ્યું હતું એ હડપ્પા નગર નામે આપણને એના અવશેષો મળી આવ્યા હતા, એટલા માટે હડપ્પન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બાબતોને અહીંયા આપેલા જે પ્રશ્ન છે એના દ્વારા તમે વિદ્યાર્થીઓમાં રસ જગાવી શકો છો. જેમ કે સિંધ અને પંજાબમાં કઈ સાલમાં ખોદકામ કરવામાં આવ્યું, ભારતમાં લગભગ કેટલા નગરો શોધવામાં આવ્યા, ખોદકામ કરતા ભારતમાં મુખ્ય કયા નગરો મળી આવ્યા, આ પ્રાચીન નગરો કયા નામથી ઓળખાય છે વગેરે. એવા તો ઘણા બધા પ્રશ્નો છે. અને એમાં આપણે બહુ ગર્વ લેવા જેવી બાબત હોય તો એ છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે જે હડપ્પા સંસ્કૃતિ છે એના સૌથી વધારે નગરો અથવા તો સ્થળો જે છે એ મળી આવ્યા હોય તો આપણા ગુજરાત રાજ્યમાં સૌથી વધારે સિંધુ સંસ્કૃતિના સ્થળો જે છે, પ્રાચીન અવશેષો જે છે એ મળી આવ્યા છે. ને એક તો આપણે અહીંયા લોથલ જે છે એ જ છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આધાર પદ્ધતિનો ઉપયોગ જે છે એ કેવી રીતે કરી શકાય તે બાબતની આપણે ચર્ચા કરી. તો અહીંયા તાલીમાર્થી બહેનો આટલા એટલે કે 2 પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો છે. એક તો સંવાદ પદ્ધતિ અને બીજું છે આધાર પદ્ધતિ. પરંતુ આધાર પદ્ધતિ એ વિશિષ્ટ પદ્ધતિ છે અને એટલા માટે વિશિષ્ટ પદ્ધતિ જ્યારે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો બહુ ડિટેલમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે બાબતે આપણે ચર્ચા કરીને અભ્યાસ કર્યો છે. હવે પછીના વિડીયોમાં આપણે જે 9મી પદ્ધતિ, 10મી પદ્ધતિ, 11મી અને 12મી પદ્ધતિ એટલે કે જે નાટ્યાત્મક, દસ્તાવેજી આ બધી પદ્ધતિઓ છે એનો અભ્યાસ કરીશું. અને હવે પછીના વિડીયોમાં આપ સૌને હું ફરીથી મળું તાલીમાર્થી બહેનો. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.